જય સ્વામીમાં જય મોગલમાં બધાને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. કાયમની જેમ મોર્નિંગ થઈ ગઈ છે. વેરી વેરી ગુડ મોર્નિંગ. અને સવારના પોરમાં મેડમજી ધોવે છે ગાભા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. થોડુંક જોરથી વોલ્યુમ વધારી દો ને. આમથી તો મારી હારે બાકાજીકી બોલાવતી આખો દી. અટાણે જ આવતી હું બોલે. હું એટલું જ બોલું છું. એટલું નથી બોલતી, જોરથી બોલતો. કાઈ નહીં, મને ખબર હોય ને. હા, ઈ તો તમે એમ જ કહો. હું ભાઈ બેરો થઈ ગયો, એટલું બધું વોલ્યુમ આનું વધારે હોય, એટલું બધું જોર જોરથી બાકાજીકી બોલાવતી હોય કે ઘડીક તો એમ થાય કે ભાઈ ધીંગાણે જામ્યું છે ધીંગાણું. અને બ્લોગમાં હું તમે કોઈ શું કહેવાય સુપ્રીમ કોર્ટ છે ત્યાં તમે ફરિયાદ કરો છો. મારે કોકની સામે ફરિયાદ કરવી ને એટલે કેમેરા સામે કરું છું. ખોટા. આમાં મારા વ્યુઅર છે ઘણાય મારા સપોર્ટમાં. તો બોલાવો. આવી જાયજો ખટારો લઈને. હું યુદ્ધ કરવું છે. યુદ્ધ નથી કરવું, તો પછી સુલે શાંતિ કરવી છે. ભાઈ અત્યારે કપડા ધોવાનું ચાલુ છે. હું બાકાજી કી બોલો છો. શબ્દો રૂપી બાણ લાગે છે અહીંયા, એમ મારું કહેવાનું થાય છે. કોઈ શબ્દ રૂપી બાણ નથી. મને તમારે જેટલું બોલતા આવડતું નથી. મારી જેટલું નથી આવડતું. ઓહો, कैसी भोली बन रही है, देखो ये. बड़ी जय माताजी. जय माताजी, जय मोगल माँ, जय सोनल माँ, जय बापा સીતારામ. આજ હું થોડા થોડી વધી ગઈ છે. હા, કાયમ વધી જ જાય તમારે. યુગભાઈના વાળ કપાવ્યા ને એમાં. અને જો અટાણ મોટર ચાલુ છે, અગાસી પર પાણી જાય છે, અને જો ત્યાં નહીં જાય ને તો અહીંયા ધોધ પડશે હેઠો. ધોધ પડશે હેઠો. મમ્મીને છે ને કામ હોય જ. અને આજ ભાઈ એક બીજી અપડેટ આપું ને, આ ત્રણેય વાળ કપાવ્યા છે. પપ્પાએ કપાવ્યા, યુગભાઈએ અમારે કપાવ્યા છે ટબુડિયાએ, અને કાકાએ કપાવ્યા. ત્રણેય એક હારે વાળ કપાવી નાખ્યા. કેમ બાબા? ત્રણેય જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. પાછા છે ને ત્રણેય છે ને સવારમાં વહેલા બાલ કપાવી, પાછા વહેલા નાઈ નાઈ કરી અને કપડા પહેરી લીધા. યુગરાજે, મેં અને જ્યોતિભાઈ ત્રણેય. અને વાણંદનો ભાઈ અમારે ફિક્સ ટાઈમ હોય છે, 9 વાગ્યા સુધી જ ગામમાં રહીએ, પછી બગસરા વૈયા જાય છે. અને 9 વાગ્યા પહેલા અમારે છે ને તમામ કામ આટોપી અને વાળ કપાવી લેવાના, નકર 9 વાગ્યા પછી મેળ નથી આવતો. આજ આવી ગયો કા બાબા? અને આજ તો વાતાવરણ બહુ સારું લાગે છે મને તો. ઠંડીનું પ્રમાણ ઘટતું જાય, કાલથી ઓછું છે, ઘટી ગયું છે. અને અત્યારે સૂર્ય દાદા સોળે કળાએ ખીલેલા છે, એના સૂર્યના કિરણો નીચે અમે બેઠા છે. અઢાણે સૂર્ય દાદા ખોળે કળાએ ખીલેલા છે, પણ ઉનાળામાં છે ને એ ખોળ કળામાંથી એકેય કળા નહીં ગમે બધાને. દવા નાખી દીધી. ઓકે ઓકે ઇન્દુબેન, નો પ્રોબ્લેમ. અભી મેં બેઠા હું, અભી હમ જિંદા હૈ. કે દાદા હું તમને વિડીયો કરી દઉં જોવાનો. મેં કીધા એટલે ભાઈ વિડીયો મને કરી દે. એની સુખ સુખ ગાડી બનાવી બે ફોનની. પેલા મને કેવું વિડીયો વાળ એને હરખા નો કાપવા દીધા પપ્પા. અરે હાઈ ક્લાસ કાપ્યા બાળક બધા આમ જો કેવા કપાડ. ટબોડિયું કાપવા ન દેતું કે મારે નથી કાપવા તોય પરાણે કપી નાખ્યા પકડીને. તમારો ભાઈ રાજા મહારાજાની જેમ અત્યારે નાસ્તો કરે છે ભાઈ. જમાનો છે, કપાઈ ગયા છે ને, હવે જવાનું છે નાવા, ફ્રેશ થવા જવાનું છે, કારણ કે યુગભાઈ ના હતા. તમારો જમાનો જ ભાઈ, તમારી થોડી વાત થાય. અને તમને એમ લાગતું હોય છે ને કે હું જઈ જો વિડીયો સ્ટાર્ટ કરો ત્યારે હું નાસ્તો જ કરતો હોઉં. કા નાસ્તો કરતો હોય ને કા સાપુ વાંચતો હોય. છાપામાં પાછું સૂટણી જ આવે, બીજું કઈ આવે જ નહીં. નહીં એવું નથી, તમને એમ લાગતું હોય કે હું નાસ્તો કરતો હોય, પણ ભાઈ ચાલુ કર્યો હોય એટલે હું નાસ્તો જ કરતો હોઉં ને. કરી લ્યો, જા યુગભાઈ કરાવે નાસ્તો લ્યો. ફાઇનલી ભાઈ કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. 2 જણા થઈ ગયા છે કપડા ધોવા વાળા. હમણાં 2 નળ આવે છે ને 2 જણા થઈ ગયા છે કપડા ધોવા વાળા. હમણાં તમારે ધબધબાટી બોલાવી નાખશે. વાળ આવતા હોય ને તો ચાલુ નળે કપડા સારા થઈ જાય. અચ્છા, એટલે એક જણું સોળે ને એક જણું ડોળ કાઢું તો ઝટ ધોઈ. આવડિયા ઘહી બ્રશ દે છે, મમ્મી ડોળ કાઢે છે. ઘડીકમાં ધોઈ નાખો, ધબધબાવી નાખો. ગાજા કાલે ઓવેડે એટલા ધોયા તો આજે એટલા થઈ ગયા. એકલા થઈ ગયા. કપડા તો થાય ને ભાઈ, માણસ કપડા નો પહેરે હું. પછી ગરમ કપડા એટલા ગરમ એ આજે ગરમ ને બધા હોય. મારી વાત કાપવાનું શું કહી ગઈ? કોન્ટ્રાક્ટ રાખ્યો. તારી વાત ક્યાં કાપ? વાત જ કાપતા હોય. કપડા થાય ને એમ કીધું, કપડા નો થાય માણસ પહેરે હું એમ. આ 2 દિવસથી ઝાઝા કપડા નીકળે છે કારે એમ હું કહું. એમાં તારે હઈ છે ને ભેગા, મારી વાત જ કઈ ખબર. તારા હઈ છે, મમ્મી ના હઈ છે, કઈ ખાલી અમારે જ ન હોય ને. હે મમ્મી, આમ જો સોકડી ભરાઈ લેવાય. તો એમાં હું શું કરું ઈ તમારે જોવાનું. ભરાઈ જાય છે. બહુ આ કાઢ દે તો લા ઈ મારે કાઢવાની. આ કેસે લોગ રહેતે યાર યહાં પર બધું. કડાઈ હાથમાં વેંદી મૂકી છે. લા પપ્પા ફોન માં વાત કરે છે ને ભાઈ ફોન માં વાત કરે. જો હેલો, કોણ છે? મિત્રો ટાઈમ થઈ ગયો છે પપ્પાનો સુવિચાર લેવાનો. પપ્પા આજનો મસ્ત મજાનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે, દરેક વખત દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ન. ક્યારેક તમારા નજીકના લોકો પણ હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. વાહ, મસ્ત સુવિચાર કીધો પપ્પાએ આજનો. દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ન હોય. તમારા નજીકના જે લોકો છે એ તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને વાત પણ સાચી છે, 100% પપ્પાની વાત સાથે સહમત છું. તમને સુવિચાર કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. ગયા છે મેડમજીના રસોડામાં તૈયાર થઈને આજ મસ્ત મજાનું બનાવવાની લાયક છો એવું લાગે છે મને.
મસ્ત શું છે? બટેટા વટાણાનું શાક. બટેટા વટાણા વટાણા તો મારા ફેવરિટ છે ઓલ મટર આલુ મટર. આલુ મટર વેરી ગુડ. આપણે એક દી આલુ પનીર મટર પનીર મટર પનીર આલુ પનીર એ બનાવવું હોય તો પણ મટર પનીર લઈ આવો. લઈ આવું છું. હુકમ કરો. મિત્રો ટાઈમ થઈ ગયો છે બપોર પછીના 5:30 અને અમારો આખો પરિવાર આવી ગયો છે જૈન લોકોની નગરીમાં. કેમ ઇન્દુબા? હા ઈ જ્યોતિભાઈ ને અને યુગરાજ ને બધું જોવાનું આને ફરવું હતું આને અને યુગરાજભાઈ ને. યુગરાજભાઈ કે મારે જાવું છે એટલે કીધું લઈ જાય. અત્યારે આ લોકો જાય છે હાલીને જુનાગઢ જાય છે પાલીતાણાથી. આ આખી નગરી છે એ લોકોની. અને હવે અંદર જાઉં પછી તમને અપડેટ આપશું કે અંદર શું છે શું નહીં. હવે થોડી વાર પછી અંદર 5:30 પછી એન્ટ્રી છે તો 5:30 પછી અંદર જાઉં. પેલી ભાઈ હાથીભાઈની મસ્તીમાં છે લીન. મસ્ત મજાનું હાથી છે ભાઈ. યુગભાઈ જાઓ પાસે ફોટો પાલું જાઓ બીવાનું શું હોય એમાં પાસે વૈયા જાવ જાઓ નોખી જાય જાઓ. એ દેખો ભાઈ હાંઢિયા પાસે આવી ગયા છે. હાંઢિયો કંઈક ખાય છે. શું ખાય છે આ? ખોડ કે કંઈક ખાતો લાગે છે. કેવો નિરાતે બેઠો છે. હાલો યુગભાઈ વૈયા આવો અહીંયા. આ ઓરા વૈયા આવો ને આઘા આઘા શું ઊભા છો? ઓરા વૈયા આવો. છી તો એવું તો હાલે રાખે યુગભાઈ. વૈયા આવો આ બાજુ વૈયા અંદર હમણાં જવા દે. થોડીક વાર પછી અંદર જવાનું છે. યુગભાઈ હાંઢિયો ને જ જોવો તારે. જય કેટલો લાંબો થયો છે. એ હાંઢિયા અહીંયા છે. કોઈ તો અત્યારે એની ભૂખ સંતોષે છે જઠરાગની એને હોય ને ભાઈ. ભૂખ તો હવને લાગે. ખાય છે બિચારા મોજથી. રાતે 8 વાગે અહીંયા આવવા દે. અત્યારે ના રાતે 8 વાગ્યાનું કીધું છે. પેલા 5:30 નું કીધું હતું એટલે હવે રાતે 8 વાગે તો ન હોય કારણ કે ઠંડી વળી ગઈ છે. એટલે હવે કીધું ઘરે વૈયા જાય અને ફરી પાછા ક્યારેક આવશું. એની નગરી જોઈને ઘરે વૈયા આવ્યા છે. કેવું રહ્યું? સારું રહ્યું. મજા આવી. એમાં શું છે મિત્રો પેલા એમ કે 5:30 તમને અંદર એન્ટ્રી મળશે. વળી પાછા ફરી જાય કે તમને 8:30 એન્ટ્રી મળશે. જૈન લોકો જોતા હોય ને નો મજા આવી ભાઈ. ઓલી વખતે જે હતી ને વિનીતા નગરી એવી મજા આમાં નો આવી. કેમ ભાઈ? બીજી જ નગરી હતી કા? અલગ નગરી હતી. અલગ નગરી હતી પણ અંદર જવાની છે ને પરવાનગી ન હોય. હવે અંદર ત્યાં શું છે તમે લઈ જવાના છે ઈ પણ હવે સમજી જાવ પછી તો. એવું ન હોય. લોકોનો આરામનો સમય હોય પણ આપણે ક્યાંય ને કાનમાં પપોડા વગાડવા. સત્સંગનો સમય હોય એટલે ડિસ્ટર્બ ન કરવા દે. એવું હોય બધાયનું નોખું કલ્ચર. પણ આપણે ત્યાં સત્સંગ કરવા જ ગયા હતા. આપણે ત્યાં પપોડા વગાડવા નહોતા ગયા. આપણે અહીંયા ફોટા પાડવા ગયા હતા. સત્સંગ કરવા નહોતા ગયા. આપણ ફોટા પાડવા તારે ફોટા પાડવા હતા. મારે સત્સંગ કરવો હતો. હું સત્સંગ કરું. હરિનું નામ લેતા આપણે ત્યાં. બીજું તો શું કરત? એવું ન હોય. બધાનું કલ્ચર અલગ અલગ હોય. આપણે જોઈએ એવા હાથી ને ઊંટ ને એવું બધું જોઈએ ને રાજી. ઈ વાતે છે ભાઈ. બધાનું કલ્ચર અલગ અલગ હોય. એ લોકોને વહેલું શું છે ભજન ખાઈ પીને ભજન કરીને અને પછી હુઈ જવાનું હોય ને પાછું વહેલું સવારમાં હાલવાનું હોય. અને આપણે કાંઈ હાલવું જ નથી. ખાલી આપણે ગાડી લઈને ત્યાં જઈ જોવા. પણ એ વાતે સાચી છે. સૌનો ધર્મ છે ભાઈ. સૌને સન્માન આપવું જોઈએ એવો આપણો ધર્મ આપણને શીખવે છે. સૌનો ધર્મ અલગ હોય. આપણે હિન્દુ ધર્મમાં છે ને તાત્કાલિક હોય બધું અને આમ શાંતિ વાળું હોય અને એને બધું તાત્કાલિક હોય. સાચી વાત. કારણ કે બધું જમી કારવીને બધું ઉપાડીને પાછું બીજા પંડાલ નાખે. અને હિન્દુ ધર્મનો જે એક ભાગ છે ને ભાઈ ખાલી ડાળ અલગ છે. બાકી તો એક જ થળિયું છે હિન્દુ ધર્મનું સનાતન. બધા ધર્મો એક જ છે. તો સારું મિત્રો આજનો બ્લોગ અહીંયા કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.